ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત મોરચા દ્વારા મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ સાંસદ શ્રી ડૉક્ટર કિરીટભાઈ સોલંકીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિયુક્તિ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર કિરીટભાઈ સોલંકીની આગેવાનીમાં સંગઠનાત્મક કાર્યો દ્વારા ભાજપાની વિચારધારા જન જન સુધી પહોંચે એવી શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ અભ્યર્થના વ્યક્ત કરી હતી. વડોદરા મહાનગર એસસી મોરચાના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમારે તેઓની ટીમ સાથે નવનિયુક્તિ પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કર્યું હતું. प्रदेश अध्यक्ष डॉक्टर किरीटभाई सोलंकी નું હું સ્વાગત કરું છું. આમ તો મારી પાસે એમના વક્તવ્યને રજૂ કરવા માટે શબ્દ નથી. એક ટૂંકા શબ્દમાં હું એમનું વક્તવ્ય રજૂ નથી કરી શકતો, કારણ કે એમની પ્રતિભા ખૂબ ઊંચી છે. કારણ કે આ ડોક્ટર કિરીટભાઈ આપણા માટે ગર્વ લેવાની એ વાત છે કે જ્યારે આપણા દિલ્હીના સંસદ ભવનમાં જ્યારે એ હતા અને એક ડાયસ, એક મંચ જેને આપણે હંમેશા ટીવીના માધ્યમથી જોયું છે, જોવા માટે આપણે ટીવીનો સહારો લઈ અને ભાઈ બેસી જાઓ, તમારો વારો પછી આવશે, આવી કોઈ કહેનાર હોય તો એ ડોક્ટર કિરીટભાઈ સોલંકી જે સ્પીકર તરીકે એમને પદ સોંપાયું છે, ત્યારે આપણા સમાજ માટે, ખાસ અનુસૂચિત સમાજ માટે ખૂબ ગર્વ લેવાની વાત છે. હું એમનું હૃદયથી મોરચાના વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.